જૂનાગઢ ખાતે પ્રભારી મંત્રી પ્રદ્યુમન વાજા અને સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાની અધ્યક્ષતામાં એક મહત્વની સમીક્ષા બેઠક યોજાઈ ગઈ. આ બેઠકમાં જિલ્લા કલેક્ટર સહિત તમામ વિભાગના ઉચ્ચ અધિકારીઓ હાજર રહ્યા હતા. બેઠકના મુખ્ય મુદ્દાઓમાં વિકાસના કામોને વેગ અપાવવા, જિલ્લામાં ચાલી રહેલા વિકાસલક્ષી કાર્યોમાં ગતિ લાવવા માટે મંત્રીઓ દ્વારા ખાસ સૂચનાઓ આપવામાં આવી છે. સહપ્રભારી મંત્રી કૌશિક વેકરિયાએ જણાવ્યું કે આગામી મહાશિવરાત્રિના મેળાને ખૂબ જ ભવ્ય રીતે ઉજવવામાં આવશે અને આમાં સરકાર પણ પૂર્ણ રીતે સહભાગી બનશે. ભવનાથ મંદિરની અને અંબાજી મંદિરમાં મહંતની નિમણૂક અંગે સરકારમાં સકારાત્મક વાતચીત ચાલી રહી હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું. ટ્રાફિક અને રસ્તાઓના પ્રશ્નને ભવનાથ વિસ્તારમાં આવવા જવા માટે એક જ રસ્તો હોવાની સમસ્યા પર પણ મીટિંગમાં ગંભીર ચર્ચા થઈ. ફોરેસ્ટ વિભાગના નિયમોને ધ્યાનમાં રાખીને આ બાબતે યોગ્ય નિરાકરણ લાવવાની ખાતરી આપવામાં આવી છે. જૂનાગઢના પ્રજાજનો અને શ્રદ્ધાળુઓ માટે આ સમાચાર ચોક્કસપણે આનંદદાયક છે, કારણ કે આ વખતે શિવરાત્રીનો મેળો કંઈક વિશેષ બની રહેશે. ખાસ કરીને રાજ્ય સરકાર દ્વારા જૂનાગઢની અંદર મહાશિવરાત્રીનું ખૂબ સુંદર અને ભવ્ય આયોજન થાય છે. આ વખતની અંદર રાજ્ય સરકારે એક નક્કી કર્યું છે કે જે રીતે મહાશિવરાત્રીનું આયોજન કરવામાં આવે છે એ પ્રકારે સરકાર પણ એમાં સહભાગી થઈ સરકાર પણ એમાં સરકારની પોતાની ગ્રાન્ટ આપશે. એક ભવ્ય અને દિવ્ય આયોજન થઈ શકે એ પ્રકારનું સરકારનું પણ પ્લાનિંગ છે. વહીવટી તંત્ર સાથે પણ એ બેઠકની ચર્ચા થઈ છે. આગામી દિવસોની અંદર એનું સારી રીતે આયોજન કરી અને જે પણ આપણા શ્રદ્ધાળુઓ આવે છે એ સારી રીતે ઉત્સવ ઉજવી શકે એ પ્રકારનું ભવ્ય આયોજન કરવાનું છે અને સરકાર પણ એમાં પૂરતો સપોર્ટ પણ આપવાની છે. ખાસ કરી જોવા જઈએ તો કૌશિકભાઈ, ભવનાથ મંદિર અને અંબાજી મંદિર હજી સરકાર હસ્તક છે, મહંતની નિમણૂક નથી. સાહેબ, શું કહેશો, ક્યારે મહંતની નિમણૂક? જે વિષય તમે અમારા ધ્યાન ઉપર મૂકી રહ્યા છો એ આગામી થોડાક સમય પહેલા પણ એમની ચર્ચા થયેલી છે અને અમે સરકારના ધ્યાન પર પ્રશ્ન છે અને સાથે મળી જે રીતે વહેલી તકે થઈ શકે એ પ્રકારે પ્રયત્ન કરાવશે. સાહેબ, ખાસ કરીને એક્ઝિટનો પ્રશ્ન છે, આવવા જવાનો એક જ માર્ગ છે કૌશિકભાઈ, અને એક્ઝિટ વાળા પ્રશ્નની પણ આજે અમારી બેઠકની અંદર ચર્ચા થયેલી છે. તમે પણ સમજી શકો છો કે ફોરેસ્ટ વિસ્તારમાં લાગુ પડે છે. જે રીતે નિયમોથી બધા બંધાયેલા હોય છે અને નિયમોને આધીન જે પણ કામ થતા હોય નિયમોને આધીન થતા હોય છે.